લેટ્સ લર્ન ટુડે. આજે આપણે ખેતીના મુખ્ય પ્રકારો વિશે વાત કરીશું, એટલે મેજર ટાઈપ ઓફ ફાર્મિંગ, કે દેશની 55% જનસંખ્યા જે કૃષિ સાથે જોડાયેલી છે. જો આવીએ તો ખેતીના પ્રકારો વિશે વાત કરીએ તો કે જીવન નિર્વાહ ખેતી, કોઈ એક પરિવાર કે પરિવાર પૂરતું વાવેતર કરે તેને ગ્રહણ કૃષિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી જોઈએ કે સઘન ખેતી, કે જે સારામાં સારું બિયારણ, જંતુનાશક, કીટકનાશક વગેરેનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારે મેળવે. પછી જોઈએ કે વાણિજ્ય ખેતી, કે જે ખેતીમાં નફાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે, કે જે રાસાયણિક ખાતર અને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વધારે ઉત્પાદન કરીને વધારે નફો મેળવે છે. પછી જોઈએ કે વિસ્તૃત ખેતી, જેમાં કૃષિ પદ્ધતિમાં મોટા આકારના ખેતરો પર વિશાળ આધુનિક યંત્રોની મદદથી આ ખેતી કરવામાં આવે છે, કે જેમાં માનવ શ્રમ કેવો છે બિલકુલ ઓછો જોવા મળે છે. પછી જોઈએ કે સ્થળાંતરિત ઝૂમ ખેતી, હવે અલગ અલગ રાજ્યમાં ઝૂમ ખેતીને અલગ અલગ નામ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં રાજસ્થાનમાં જોઈએ તો કે વાલરા, કેરળમાં ઓનમ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પોંડુ, કે જેમાં જંગલના વૃક્ષો કાપીને ખેતર તૈયાર કરીને ખેતી કરવામાં